નમસ્કાર મિત્રો, મારું નામ નિલેશ. મારે જે મોસ્ટ ઓફલી ટોપિક રહેશે ને એ મારે એક એવા બેઝિક ઉપર વાત કરવી છે, જે બેઝિક ઉપર ભારત દેશના એજ્યુકેશન છે, થોડીક સિસ્ટમ છે, સુધારો નહીં કરી શકું, પણ એ સિસ્ટમમાં થોડુંક પરિવર્તન કેમ તો કે આપણી ઓકાત નથી. પણ એમ લાગે કે આ વાત થોડીક યુવાન પેઢીને, મારા જેવા યુવાન છે, મારા મિત્રો છે, એ લોકોને સમજવા જેવી છે ને પુસ્તકો પણ ઘણા વાંચ્યા છે, તો એ પુસ્તકની વાતો મારે કહી છે. પણ બે વાત એ આવા છે કે અમુક પુસ્તકો છે ને થોડાક આમ લાગણીશીલ પુસ્તકો છે, અમુક પ્રેમી પુસ્તકો છે, અમુક પુસ્તકમાં પ્રેમ કહાનીઓ છે, અમુક પુસ્તક જીવનને પ્રેરણા આપે છે, જેમ કે સ્વામી વિવેકાનંદ પુસ્તકો છે તો એ આપણને બહુ મજબૂત પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદના ત્યારબાદ આપણે ડોક્ટર આંબેડકર સાહેબની વાત કરીએ તો તેમાં આપણને ભારતના બંધારણ છે, પછી દેશ માટે એને ઘણું બધું ઘડતર ઘડ્યું છે, તો એ બાબતે પણ એમાં વાત છે. મારે જે મેઇન પોઈન્ટ વાત કરવી છે ને એમ થાય કે યાર હું ક્યાંથી શરૂ કરું, જો લાગણીશીલ વાતો કરું કે પછી પ્રેમની વાતો કરું કે પછી કહાનીઓ કહું. કહાનીઓથી લોકોને શું થાય છે, પ્રભાવિત થાય છે અને ઇમોશનલ થાય છે. પણ ઇમોશનલથી વ્યક્તિ છે ને ફક્ત ને ફક્ત થોડીક વાર જ સાંભળીને કાઢી નાખે છે. પણ એ વાત કે જે માણસને અંદર સોટી જાય છે, દિમાગમાં ઉતરે અને દિલમાં ઉતરે, જે વાત આપણા ઘણા લોકો સ્પીકર છે, મોટિવેશન સ્પીકરો છે, મોટા મોટા બિઝનેસમેન છે, ઘણી વાતો છે, પણ એ વાત મારે તો પણ મારે બોલવું છે, મારે કેવું છે, મારે કરવું છે, પણ કઈ રીતે કરું એ કોઈ આઈડિયા નથી. હું વિડીયો ચોક્કસ નાખીશ, જે લોકોને ગમે ને એ લોકો ચોક્કસ યાર કમેન્ટ કરજો અને બની શકે ને શેર કરજો. આજે મારી પાસે કોઈ ટોપિક નથી રહેતા ફિક્સ, પણ હું ધીરે ધીરે ચોક્કસ ટોપિક ગોતીને એની ઉપર ફિક્સ ટોપિક ઉપર જ વાત કરીશ. અને મારું મોસ્ટ ઓફ જે મારું આ યુટ્યુબ ચેનલ છે નિલેશ સામણકા, એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારે એક જ બે જ ભાગમાં એનું રૂપાંતર કરવું છે. એક રૂપાંતર છે મારું માર્કેટિંગ અને બીજું છે મારી જીવનની વાસ્તવિકતા વાત, જે જીવનમાં મનુષ્યને સવારે જાગીને રાતે સૂઈએ ત્યાં સુધી જે જીવનમાં જે ક્રિયા છે, કર્મ જે શ્રદ્ધા જે કામ કરે છે એ જ ઉપર વાત કરવી છે મારે. બસ આજ મારી વાત આજ માટે એટલું જ. મળશું કાલે. અને આ મારી આ એક સિરીઝનું નામ હું રાખીશ, ગેરી બાતો કી ગેરી રાત.